આગળ વાત જૂનાગઢની કરીએ। જૂનાગઢના માળિયા હાટીનામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। માળિયા હાટીનામાં 2 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। માંગરોળ તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે। કેશોદ સહિત આસપાસના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ। જૂનાગઢ માળિયા હાટીના તાલુકામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કેતન ઓઝા જોડાયા છે આપણી સાથે। કેતન, જણાવશો, વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે, વરસાદને લઈને શું પરિસ્થિતિ છે હાલ? ચોક્કસ કે જે જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને 1.5 ઇંચ કરતા પણ વધુ વરસાદ અત્યાર સુધીમાં પડી ચૂક્યો છે। ઉપરાંત મેંદરડા, માળિયા, મેંદરડા અને માંગરોળ સમગ્ર પંથકમાં જે છે તે વરસાદ સવારથી જ પડી રહ્યો છે। તેને કારણે જે પાખરવડ ડેમ છે તે ઓવરફ્લો થઈ ચૂક્યો છે અને તેમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। નીચાણવાળા જે ગામડાઓ છે તેમને એલર્ટ કરવામાં આવે છે। નદીના પટમાં અવરજવર ન કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। જી ચંદ્રના। જી, આભાર કેતન સમગ્ર માહિતી બદલ।